कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामम् श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवम् वन्दे श्रीज्ञातनन्दनम् मोक्षमार्गस्य नेतारम् भेत्तारं कर्मभूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीमोपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, मावित्र સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓ મિત્રોને નમસ્કાર, તપસ્વીઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 954, અંતિમ સંદેશો, અંતિમ કાવ્ય, અંતિમ પદ. ઈચ્છે છે જે જોગીજન. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ જોઈતું નથી. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ જોઈતું નથી. અને તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઈતું. અને તે પણ ન હોય તો અતિ શુદ્ધ ભાવે જીન ભક્તિમાં લીનતા સિવાય કંઈ જોઈતું નથી. અને તે ન હોય તો હે પ્રભુ કંઈ માગવાની ઈચ્છા પણ નથી, કંઈ કહેવાની ઈચ્છા પણ નથી. અતિ શુદ્ધ ભાવે જીન ભક્તિમાં લીનતા. જીન ભક્તિ એ જ નિજ આત્મભક્તિ, શુદ્ધાત્મની ભક્તિ. તેનો લક્ષ્ય કરાવનાર શ્રી સદગુરુદેવ. શાસ્ત્રો સુખદાયી જરૂર, શાસ્ત્રમાં માર્ગ જરૂર, પણ મર્મ સત્પુરુષના હૃદયમાં. માટે મમ સદગુરુ ચરણ સદા શરણમ. એ સિમ્પલ એઝ ધેટ. એટલે જીન ચરણની ઉપાસના કહેતા, શુદ્ધાત્માની ઉપાસના કહેતા અહીંયા ગુરુરાજ ભગવંતની, કૃપાળુદેવ ભગવંતની ચરણની ઉપાસના. અને એમણે આપણી પાસેથી માગ્યું કે સદવર્તનની અપેક્ષા છે, સદવર્તનની આજ્ઞા છે. ત્યાર પછી એ કેવી રીતે આવે તો કે ગુણ પ્રમોદ અતિશય રહે. રસાયણ નામનું ઔષધ કોઈએ જીવનમાં લીધું હોય કે નહીં એ ખબર નથી મને, પણ રસાયણ તે રસાયણ એમ કહેવાય. કોઈ પણ વૈદરાજને પૂછો કે કોઈ પણ રાજવૈદને પૂછો, રસાયણ તે રસાયણ. અને અહીંયા રસાયણ શું તો કે પથ્ય પાડે નહીં તો રસાયણ કંઈ કામ કરે નહીં, જોઈએ તેવું કરે નહીં. તો કે અહીંયા ગુણ પ્રમોદ અતિશય રહે અંતર્મુખીઓ. આ ગુણીજનોના ગુણ તે ગુણીજનો કહેતા મુમુક્ષુજનો આવ્યા. સમાજમાં વસતા આપણી આજુબાજુના કોઈ પણ ગુણ કયા, કોઈ પણ મુમુક્ષુ કયા, કોઈ પણ આત્મા કયા, કોઈ પણ જન કયા, કોઈ પણ સજ્જન કે દુર્જન કયા, પ્રત્યેક વ્યક્તિમાં કંઈ ને કંઈ ગુણ તો રહેલો જ છે.
પરમાર્થ અધ્યાત્મ અપેક્ષાએ તો અનંત ગુણ રહ્યા છે. એ ગુણનો ગુણાકાર કરી લઈએ, સત્કર્મનો સરવાળો કરીએ, બુરાઈની બાદબાકી કરીએ અને ભ્રમનો ભાગાકાર કરીએ. માટે તે રસાયણ રૂપ કામ કરે. અને સહસ્ત્ર ઉધાની થઈ ગયા શ્રી મુનિ સુંદર સુરીજી. તેમણે અધ્યાત્મ કલ્પદ્રુમ નામનું શાસ્ત્ર રચ્યું અને તેમાં મૂક્યું. ગુણની વાત કરું છું, પ્રમોદ ભાવની વાત કરું છું, કે જેમણે સર્વ દોષો દૂર કર્યા છે. નિર્દોષ નરનો કથનવાનો તેહ જેણે અનુભવ્યું, અષ્ટાદશ દૂષણ રહિત દેવ. અને વસ્તુ તત્વને લોકી વિલોકી અવલોકી રહ્યા છે, જોઈ રહ્યા છે. પ્રત્યેક પદાર્થની સમય સમયની પરિણતિ જોઈ રહ્યા છે. તેમના ગુણ પર પક્ષપાત, તેનું નામ પ્રમોદ ભાવના. મુનિજન સંગતિ રતિ અતિ હતી. એટલે આ અનુસંધાનમાં પણ પક્ષપાત છે, ગુણનો પક્ષપાત છે, તે પ્રમોદ ભાવના છે. અને માટે આપણે મંગલાચરણમાં કહ્યું, તત્વાર્થ સૂત્રની ટીકા લખનાર સર્વાર્થ સિદ્ધિમાં મૂક્યું તે પૂજ્યપાદ સ્વામી કે વંદે તદ્ગુણ લબ્ધયે. હે પ્રભુ, હે જીન પ્રભુ, હે ગુરુરાજ, આપનામાં, આપ વિતરાગીમાં, આપ આપત પુરુષમાં પ્રાપ્તિ થઈ ગઈ હોવાથી જે જે ગુણો પ્રગટ્યા છે તે ગુણોની લબ્ધિ ઉપલબ્ધિ માટે હું આજે આપને વંદન કરું છું, નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. એક વાત કહું. એક રાજાના દરબારમાં ઘણા પંડિત, ઘણા વિદ્વાનો. એક સમય હતો કે રાજા પણ સાહિત્ય, સંગીત, કલાનો રસિક હોય અને અધ્યાત્મનો ચાહક હોય અને પરમાર્થની પ્રાપ્તિ માટે જિજ્ઞાસુ હોય. અને જો તેમ ન કરે તો રાજેશ્વરી તે નરકેશ્વરી, પણ બુજનાર બુજી ગયા છે, ચક્રવર્તી વગેરે. તો એ પંડિતોની સભા ભરી. એક વખત શું સોલો ચડ્યો, શું મૂડ આવ્યો, શું ભાવ આવ્યો કે પૂછ્યું કે આપ હંમેશા સ્વાધ્યાય, અભ્યાસ વગેરે કરી શકો, યજ્ઞ, યાગ, વિદ્યા, કર્મ, ઉપાસના બધું કરી શકો, વિદ્યાર્થીઓને અધ્યયન કરાવી શકો, જે કંઈ કહો તે આ નિવૃત્તિની પળમાં વધારે થઈ શકે એટલે ઉદર ભરણ કે આજીવિકા અર્થે આપને કંઈ પુરુષાર્થ ન કરવો પડે, કંઈ એમાં સમય ગાળવો ન પડે, એટલા માટે મેં આપને વર્ષાસન બાંધી આપ્યું છે. અને મને એનો આનંદ છે, ગૌરવ છે. રાજા કહે છે દરબારમાં, પણ મારા પ્રશ્નનો આજે જો જવાબ આપો અથવા બહુમાં બહુ કાલે આપો તો આ વર્ષાસન યોગ્ય છે, આપનો અભ્યાસ યોગ્ય છે, અને નહીં તો પછી અહીંયા રહેવાનો આપને અધિકાર નથી. પાણીચું પકડાવી દીધું, લે ઓફ આપી દીધો એના જેવું. પંડિતોને થાય છે પૂછી પૂછીને રાજા શું પૂછશે, અને બહુ સીધા સાધા સવાલ કરે છે કે ઈશ્વર છે અને છે તો શું કરે છે. બીજો પ્રશ્ન છે ઈશ્વર શું ખાય છે, શું જમે છે. અને ત્રીજો પ્રશ્ન છે ઈશ્વર શું કરે છે, શું હસે છે, ક્યારે હસે છે. ઈશ્વર હસે ક્યારે હસે, અને ઈશ્વર શું કરે છે. 4 જ સવાલ પૂછ્યા છે. હવે આપણે જ્યારે સાંભળ્યું હોય કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, ત્યારે આવો પ્રશ્ન પૂછવો કે કેમ એમ સવાલ થાય. પણ એમાં તો આખી વાત છે. હવે મૂંઝાયા છે પંડિતો, જવાબ આપી શકતા નથી. આપણને એમ પણ થાય કે પંડિત જેવા પંડિત આવા પ્રશ્નના જવાબ ના આપી શકે. આપણને પૂછે તો આપણે યથાશક્તિ કંઈ ને કંઈ કહેવાના છીએ. આપણો અભિપ્રાય તો હોય જ, જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ. બહુ મૂંઝાયા. 24 કલાક વિચાર કર્યો, સમય મર્યાદા પૂરી થઈ, છોડીને ચાલી નીકળે છે કે આપણા લેણદેણ, અંજળ, આ ભૂમિ સાથેના ઋણાનુબંધ, રાજ દરબારમાં બધા સાથેના, પ્રજાજનો સાથેના પૂરા થયા. અને હવે બિસ્તરા પોટલા ઉપાડો, ગામની બહાર જાય છે. હજુ લગભગ ગામની બહાર જવાની તૈયારીમાં છે, નીકળે છે. પાદર કે જે હોય તે પહોંચી ગયા છે. અને ત્યાં ભૂમિપુત્ર ખેડૂત પરસેવાના ટીપા પડી રહ્યા છે, પુરુષાર્થ સેવી રહ્યો છે, વરસાદની રાહ જોવાઈ રહી છે અને ખેતી કરે પૂર્ણ આશાથી કે વરસાદ પડવાનો જ છે અને વર્ષ સારું જ જવાનું છે. પૂછે છે કે આટલો પસીનો પાડતો હોવા છતાં અને હજુ વરસાદની આશામાં જીવતો હોવા છતાં કેમ આટલો સુખી દેખાય છે, આનંદિત દેખાય છે, પ્રસન્ન દેખાય છે. અને જુઓ, પોતે દુઃખી હોય ને તો દુનિયા આખી દુઃખી દેખાય, અને પોતે પ્રસન્ન હોય ને તો દુનિયા આખી પ્રસન્ન દેખાય. ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ, ચિત્તે વિષાદમ
ભુવનમ વિષાદમ. એટલે એને દુનિયા આખી પંડિતોને દુઃખી દુઃખી દેખાય એટલે ખેડૂત તો બહુ સુખી પ્રસન્ન લાગ્યો. અને ખેડૂતને એમ થાય કે આટલી પ્રસન્નતા, સુખ, સંતોષ સાથે જીવવા જેવું છે અને આ કેમ દુઃખી દુઃખી છે. પૂછ્યું કે પંડિત રાજ, અમે શું સન્માન કરીએ? મારા ખેતરમાંથી જે કંઈ છે તે હું આપને આપું, ખવડાવું, પીવડાવું, આગતા સ્વાગતા કરું, પણ શું હુકમ છે? આજ મારું આંગણું, ભૂમિ, ખેતી પાવન થઈ. પૂછે છે ભારે મૂંઝાયા છીએ. તો કે વાત તો કરો. માંડ માંડ વાત કરે છે. વાત કરતા એમ થાય છે, અભિમાન પોસાય છે, અહમ પોસાય છે કે અમે પંડિત વિદ્વાન જે વિચારી શક્યા નથી, આ ભૂમિપુત્ર, આ ખેડૂત, આ ધરતીનો છોરું મને શું સમજાવવાનો છે, મને શું કહી શકવાનો છે. છતાં એના મુખ પરની પ્રસન્નતા, આનંદ કંઈક એવી અપીલ કરતી હતી કે હું પૂછું. એટલે પૂછ્યું તો સારું થયું. ખેડૂતે કહી દીધું, રાજ દરબારમાં કાલે આવું છું, જવાબ મળી જશે. તમારે જ આપવું એવું નથી ને? તો કે ના, મારે જ આપવું એવું કંઈ નથી, ખુશીથી આપી શકે. રાજાએ છૂટ આપેલી. જાય છે, દરબાર ભરાય છે અને પૂછે છે, કે છે રાજા જ પૂછે છે કે ઈશ્વર છે અને ક્યાં છે? સાબિત કરી બતાવો. ખેડૂત તો એઝ યુઝ્યુઅલ ઘરમાં જે પહેર્યું હોય, ખેતરમાં જે પહેર્યું હોય તે જ વેશ, તે જ પોશાક, તેમ જ ગયેલો છે. એ કપડાં બદલાવવા પણ રહ્યા નથી. છતાં રાજ દરબારમાં ઉપસ્થિત થાય છે. રાજા પૂછે છે, સામો ખેડૂત પ્રશ્ન કરે છે કે ઈશ્વર ક્યાં નથી એ મને આપ બતાવો, સાબિત કરી બતાવો, પછી હું આપને બતાવું કે ઈશ્વર ક્યાં છે અને ક્યાં નથી. આપણને એમ થાય કે આ બધા કાયદો જાણીને બેઠા હશે, લો ને લોજિક ઘોડીને પી ગયા હશે કે શું. તો કે ઈશ્વર ક્યાં નથી તે બતાવો. રાજા પણ વિચારમાં પડી ગયો કે સામા પ્રશ્ન તો થાય નહીં. તો કે ખરી વાત છે, બે ત્રણ વસ્તુ બતાવી કે આમાં ઈશ્વર, આમાં ઈશ્વર. તો કે હા, બધામાં ઈશ્વર છે. નથી એમ કઈ કેવી રીતે શકો છો? એ જેમ સાબિત કરી શકાતું નથી તેમ ઈશ્વર છે જ, આત્માનું અસ્તિત્વ છે જ. તમે પણ આત્મા, હું પણ આત્મા, બધા આત્મા. અને જે પદાર્થ છે કેટલાક તે જડ છે, એમાં આત્મા નથી, પણ પદાર્થ તો છે જ. તો કે ઈશ્વર બધે કહેવાય. ત્યાં આપણને યાદ આવે કે જડ પદાર્થમાં ઈશ્વર. તો કે હા, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, એનો સ્વભાવ તો છે જ, એને ભાવ તો છે જ. જડ ભાવે જડ પરિણામે. બહુ સુંદર જવાબ કહેવાય. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વર શું ખાય છે? રાજાએ સ્વીકારી લીધી હાર કે હા, વાત સાચી છે કે ઈશ્વર છે, બધે જ છે. અત્ર તત્ર સર્વત્ર જલે સ્થલે બધું આપણે વાંચીએ છીએ. જીનાગમથી લો કે વેદાંત દર્શનથી લો. બીજો ક્વેશ્ચન આવ્યો કે ઈશ્વર શું ખાય છે, જમે છે? આપણને એમ થાય કે આવો પ્રશ્ન હોય, પણ આપણામાંના ઘણા કરતા હોય છે કે આ દેવલોકમાં દેવદેવી બધા કેટલા વર્ષે જમતા હશે ને શું જમે દરરોજ ને કેવી રીતે બનાવે ને વગેરે એવા પ્રશ્ન થતા હોય. એમને અમૃતના ઓડકારમાં હજારો લાખો વર્ષે તો એક વખત આહારની ઈચ્છા થતી હોય છે. અને આપણે માનીએ છીએ તેવું નથી, પણ આપણે આપણી દૃષ્ટિથી, આપણા ચશ્માથી જ વિચારતા હોઈએ એટલે એવું જ યાદ આવે. તો શું જમે છે જલ્દી કહી દઉં જરા. તો કે એટલી ખબર નથી. ઈશ્વર અહંકાર ખાય છે, ઈશ્વર અભિમાન ગળી જાય છે. જ્યાં રામ ત્યાં કામ નહીં ને જ્યાં કામ ત્યાં રામ નહીં, જ્યાં વિષય ત્યાં વિષ્ણુ નહીં ને વિષ્ણુ ત્યાં વિષય નહીં. માટે એ જે કંઈ છે અહમ જાય છે ત્યારે જ અર્હન થવાય છે. અયથાર્થથી યથાર્થ સુધીની યાત્રા એ રીતે થાય છે. સરાગીમાંથી વિતરાગી અને નિરાગી થાય છે. પહેલા તો બહિરાત્મ દશા હતી, પણ પછી અંતરાત્મા અને પરમાત્મા પણ થાય છે. તો કે ઈશ્વર બધો જ અહંકાર અભિમાન ગળી જાય છે, ખાઈ જાય છે, મૂકી દે છે, ઓગળી જાય છે, ઓગાળી દે છે. માટે તો એનું નામ ઈશ્વર છે. રાજા ખુશ થયો. ત્રીજો પ્રશ્ન કર્યો કે ઈશ્વર ક્યારે હસે છે? આ સવાલ જરાક અઘરો કહેવાય કે ઈશ્વર ક્યારે હસે છે. તો કે ઈશ્વર હસે જ છે. ક્યારે? તો કે આપણી મૂર્ખાઈ પર હસે છે. કે મનુષ્યને જ્યારે મનુષ્ય ભાવ નહોતો મળ્યો ત્યારે બીજી ગતિ યોનિમાં એમ વિચારતો હતો કે મને જો મનુષ્ય ભાવ મળે તો હું આત્મકલ્યાણ કરીને ચાલ્યો જાઉં. કબૂતર, કાગડા, ચકલી, પોપટ, વંદા, ગરોળી, કૂતરા, બિલાડા અને ભૂંડ કહેવા હોય તો ભૂંડ, એ બધાને એમ થતું હોય છે કે આ બધા કેવું રહે છે, કરે છે, પણ શાંતિ નથી.
એને શાંતિનો માર્ગ મળતો નથી. પણ જો મારી પાસે 2 હાથ 2 પગ, એક મસ્તક અને મન અને વિચાર શક્તિ, વાચા શક્તિ બધું હોય તો હું ગમે ત્યાંથી આત્મકલ્યાણ કરીને ચાલ્યો જાઉં એમ વિચારે છે. એ પશુતામાં હું પ્રભુતા પ્રગટાવું, કેમ કે મૂળ તો આત્માની અસલિયત તો શુદ્ધ જ છે, પણ મને એવું ભાન બોધ કરાવનાર નથી, એ થઈ શકે એવું નથી. પણ જો મનુષ્ય ભવ મળે તો હું કલ્યાણ કરીને ચાલ્યો જાઉં. મનુષ્ય ભવ મળે છે, ગર્ભના જન્મના દુઃખમાં બધું વિસરી જાય છે, અને ગઈ વાત તે ગઈ વાત, એ પાછી આવતી નથી. વીતેલી વાત એમ કહેવાય કે જોશી જ્યોતિષી પણ ન વાંચે, વાત પૂરી થઈ ગઈ. અને પછી મનુષ્ય ભવ મળે છે ત્યારે કલ્યાણ કરવાના બદલે ઘણું બધું અકલ્યાણ થાય એવું કર્યા કરે છે અને મૂર્ખ બની જાય છે. એની મૂર્ખાઈ પર ભગવાન હસે છે કે બસ મનુષ્ય ભવ મળ્યો પણ કલ્યાણ ન કર્યું, બહુ પુણ્ય કેરા પુંજથી મળ્યો, પણ એક કે આંટો ઓછો થાય ટળે મિથ્યાત્વ જાય એવું કાંઈ કરતો નથી અને વિષય કશાયમાં જ લીન રહે છે. તો એવી મૂર્ખાઈ પર હસે છે. ફરી પાછો રાજા અને પ્રજાજનો અને પંડિતો ખૂબ ખુશ. અને છેલ્લો સવાલ આવ્યો કે ઈશ્વર શું કરે છે? રાજ દરબાર આ બધી ચર્ચામાં સવારથી બપોર થઈ ગઈ, જમવાનો વખત થઈ ગયો, લંચ ડિનરનો ટાઈમ થયો. ખબર નહીં રાજાએ પણ શું એ વખતે આયોજન કર્યું છે. તો સ્વામી વાત્સલ્યની જેમ બધાએ જમી લીધું. એ જમતા પહેલા ખેડૂત તો દરબારમાં જ, હજી રાજ દરબારમાં જ છે, ઉભેલો જ છે. પછી સભા વિખેરાઈ છે. તો કે હવે શું કરવું? ભૂખ લાગી છે? તો કે અમે તો ધરતીના ચોર, અમને હવે ભૂખ વહેલી લાગી જાય, અમારો ટાઈમ થઈ ગયો. જુઓ રાજા છે સામે તો પણ કે છે, અને પ્રશ્ન છેલ્લો છે તો કે હશે ભૂખ્યો મેલો ઘેલો, કપડાં પહેર્યા છે આમ તેમ. તો થોડું જમવાનું આપ્યું. એ રાજ દરબારમાં જમ્યું ઊભા ઊભા. પછી જમ્યા પછી શું કરે તો બધા રાજકોટ વાસીને, સૌરાષ્ટ્રની પ્રજાને મારે કાંઈ કહેવા પૂછવાનું હોય નહીં. જગત આખું જાણી ગયું છે. ખબર નહીં કેમ બાપુશાહી હજી ક્યાંય ગઈ નહીં, વિદાય લેતી જ નથી. સોપો પડી ગયો. રાજ દરબારમાં જમ્યા પછી તરત જ કે હવે રાજાજી આડે પડખે થવું છે, લાંબો વાંસો કરવો છે, વામકોક્ષીની ટેવ છે. ધરતીનો છોરું વામકોક્ષી કરે કેમ ગળે ઉતરે એવી વાત નથી. એણે પૂછ્યું. રાજાને પણ શું વિનય ગુણ પ્રગટી ગયો છે. આમ સંસ્કારી ગુણિયલ તો હતો જ, સાહિત્ય રસિક હતો, ગુણનો ચાહક હતો, અને પાછું ભાન થઈ ગયું કે આ ખેડૂત જેવો તેવો નથી. 3 સવાલના જવાબ આપ્યા છે. ત્યાં ને ત્યાં રાજ સિંહાસન પર બેસવાની પણ જગ્યા હોય અને પેલી દિવાન ટાઈપનું પણ હોય સાઈડમાં, એટલે સૂઈ ગયો. રાજા જોઈ રહ્યો, પ્રજાજન જોઈ રહ્યા. સૂઈ ગયો એટલું જ નહીં, ઊંઘી ગયો. ઊંઘી ગયું એટલું જ નહીં, પણ ઘસાટ ઊંઘી ગયો. સુખિયા હોય ને, સુખિયાને તરત જ ઊંઘ આવે, નિરાંતે ઊંઘ આવે. બીજાને ઊંઘ ન આવે એવો અવાજ કરે, પ્રેમથી ઊંઘી જાય, ટેસ્ટથી ઊંઘી જાય. અને પેટમાં અનાજ પડ્યું છે, જે પકાવનારો અનાજ તેના પેટમાં પણ પડી ગયું છે, એટલે એને બરાબર ઊંઘ આવી ગઈ. તરત જ ઉઠી પણ જાય, કારણ કે સાઉન્ડ સ્લીપ થઈ ગઈ હોય, એટલે થોડી મિનિટમાં ઊભો થઈ ગયો. પછી કે મારા એક પ્રશ્નનો જવાબ બાકી છે. ખેડૂત કે હા જરા ઊંઘી ગયો હતો, આડે પડખે થઈ ગયો હતો. તો કે યાદ છે પ્રશ્ન? તો કે યાદ જ છે, તમને હજી જવાબ ન મળ્યો? તો કે તું તો ઊંઘી ગયો, કંઈ બોલ્યો નથી ભાઈ. તો કે ઈશ્વર શું કરે છે? ઈશ્વર આ કરે છે. કોઈ માની શકે કે આવું બને, અને છતાં બની ગયું. આપની હાજરીમાં સમક્ષ બધા જાગૃત અવસ્થામાં છો, અને રાજાએ વિનયપૂર્વક મને બેસાડ્યો, જમાડ્યો, ઊંઘાડ્યો અને મને પરમિશન આપી. આપ બધા જોઈ રહ્યા, અને છતાં પણ આ ઈશ્વર કરી શક્યો. ઈશ્વર આવું કરી શકે, જલ હોય ત્યાં સ્થળ કરી શકે, સ્થળ હોય ત્યાં જલ કરી શકે. ઈશ્વર શું ન કરી શકે? આત્માની શક્તિ તો અનંત અમાપ અને અસીમ, એ શું ન કરી શકે? એ ધારે તે કરી શકે. કોઈ પણ દર્શનથી વાત લો, સુપ્રીમ પાવર છે ને, ઈશ્વરે કંઈ ત્યાંથી હલાવ્યું કે દોરી સંચાર કર્યો એમ છે? તો કે ના, એ પોતે જ છે. તમે જોઈ રહ્યા છો. તમારે જે જિજ્ઞાસા હતી એનો બોધ, સમાધાન યથાશક્તિ આપ્યું, તમને સ્વીકાર્ય થયું, અને તેથી તમને આ બધું ગમ્યું, કરવા દીધું, પરમિશન આપી, અનુમતિ આપી, સંમતિ આપી. એટલે બધું જ લોજિકલ છે. આમાં કંઈ જ ખોટું ખરાબ થયું લાગતું નથી. ઈશ્વર આ કરી શકે છે. ચમત્કાર રૂપે નહીં, મિરેકલ્સની વાત નથી.
નહીતર તો નંદીશાણ મુનિએ એક સળી વડે 12 કરોડ સોનૈયા વૃષ્ટિ કરી હતી, પણ એ લબ્ધિ સિદ્ધિ વાપરી ફોરવીને પદચ્યુત થયા અને પશ્ચાતાપ કરવો પડ્યો. ગૌતમ સ્વામી અનંત લબ્ધિ નિધાન તાપસોને અન્ન જમાડ્યું, પણ આશય બહુ જુદો હતો અને છતાંય બંધન તે બંધન. વિષ્ણુકુમાર મુનિ રક્ષાબંધન આવે ત્યારે વાત્સલ્ય પૂર્ણિમા, સંઘની રક્ષા કાજે 700 આચાર્ય, અકંપન આચાર્યના નામે પણ એ વાત આવે છે, એમણે રક્ષણ કર્યું, પણ તેમ છતાંય લબ્ધિ સિદ્ધિના પ્રયોગથી કર્યું તો એમને પણ બંધન આવ્યું, એટલે તો એ રક્ષાબંધન કહેવાયું. રક્ષા કરવા જતાં પણ બંધન થયું. તો આવા દૃષ્ટાંતો તો ઘણા છે. એટલે કહેવાનું એમ હતું કે ચમત્કાર કરી બતાવવો, સિદ્ધ કરી બતાવવો એ યોગીનું લક્ષણ નથી. ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. પરમ કૃપાળુદેવ 21મો પત્ર મૂકે, જેનું શીર્ષક જ વચનામૃત. આપણે કઈ આપણને મરજીમાં આવ્યું, મન થયું એટલે વચનામૃતજી કહી દઈએ છીએ એમ નથી. હો સત્પુરુષના વચનામૃત તો મંગલાચરણમાં આવ્યું જ, અને 21મો પત્ર એનું શીર્ષક મૂક્યું વચનામૃત, અને એમાં 49મો બોલ એમ મૂક્યો. કૃપાળુદેવના શબ્દોમાં જ કહેવાય છે, હવે હું તમારી મૂર્ખતા પર હસું છું કે દેશ નથી જાણતા ગુપ્ત ચમત્કારને, છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો. એ બોલ પૂરો થાય છે. 21મો પત્ર અને 49મો બોલ. એટલે મૂર્ખાઈ પર ઈશ્વર હસે એની વાત છે કે કૃપાળુદેવ જેવાને આ કાળમાં એમ લાગ્યું કે હે જનો, હે ભવિજનો, હે મુમુક્ષુ જનો, હું તમારી મૂર્ખાઈ પર હસું છું, આપણી મૂર્ખાઈ પર હસે છે કે નથી જાણતા ગુરુપદને. ગુરુપદ એટલે શું એ ખબર નથી, અને બીજા બધા પાછા મારી પાસે ગુરુપદ માટે પધારો છો કે ગુરુપદ પ્રાપ્ત કરવું છે. એટલે કે બીજાને પણ કૃપાળુદેવના જાણે ગુરુ થવું હોય, અથવા કૃપાળુદેવના શિષ્ય થઈને કૃપાળુદેવની છાપ લેવી હોય, એમ મારી પાસે કાં પધારો. બહુ સમજવા જેવી વાત છે. તો આ વાત ક્યાં હતી કે સદગુરુ પદનો એટલો મહિમા છે કે પંડિત અને અનુભવી માં કોણ ચડે. આ દૃષ્ટાંતથી કેવું છે એ કે જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અને અહીંયા રોજબરોજના અનુભવની, જે તે વસ્તુના અનુભવની વાત નથી, એ પણ અનુભૂતિ જ કહેવાય, પણ આ આત્માના અંતઃસ્થલની અનુભૂતિ છે કે જે અનુભૂતિમાં વારંવાર જીવને જવાનું મન થાય. એકવાર સ્વાદ ચાખી ગયો, એકવાર આત્માનું અસ્તિત્વ ભાસી ગયું એટલે નજરાઈ ગયો, એટલે ત્યાંથી ખસી શકતો નથી. વારંવાર ત્યાં કહે ચહે ને જાય જાણે તે ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ. કેમ કે સુખનો સ્વાદ ત્યાં છે, માટે ત્યાં જાય. તો કે પંડિત એટલે લૌકિક અને રૂઢિક અર્થમાં આપણે કહીએ ત્યારે જરા વ્યંગ વિનોદમાં કહીએ છીએ કે મોટા પંડિત છે, કે આમ જરા વ્યંગ ભળેલો જ હોય છે, મોટે ભાગે બોલીએ ત્યારે. પણ શાસ્ત્રોમાં પંડિત એટલે પામેલો, સમ્યક દૃષ્ટિને પ્રાપ્ત, એને પંડિત કહ્યા છે. આપણે જે જંગે પૈમાને પર પંડિતો બહાર પડતા હોય એની વાત નથી કરતા, પણ ખરા અર્થમાં જે પંડિત થયો છે, જેને અનુભવી કેવો હોય તો કહેવાય, એવા પંડિતની વાત છે. તો કે એ પંડિત કરતાં પણ અનુભવી ચડે છે, આત્મ અનુભવી ચડે છે. પંડિતમાં કદાચ પંડિતાઈ હોય, વિદ્વતા હોય, પણ જ્ઞાન, આત્મજ્ઞાન ન પણ હોય. ખરા અર્થમાં શાસ્ત્રમાં પંડિતનો અર્થ આત્મજ્ઞાની જ કયો છે, પણ આપણે જે રીતે સમજતા માનતા આવ્યા છીએ એમાં મોટે ભાગે એથી અવળું જોવા મળે છે. કેમ કે ત્યાં શું રહેલું હોય છે તો કે દરિયો પીવા જાય છે, પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. પ્રવચનને દરિયો કેમ કહીએ એની વાત કરતા હતા ખરું. સૂત્રો જેવા અમલ જલ છે, અર્થ ગંભીર મીઠા, સિદ્ધાંતોના પ્રબળ ઉચડે, જ્યાં તરંગો ગરીઠા, દેખીને જ્યાં ગુણગણમણી, ચિત્ત થાય પ્રસક્ત, ચારુ એવો શ્રુત જલનિધિ, વર્ણવા કોણ શક્ત. આટલો સુંદર સમુદ્ર છે કે જેમાં નિર્મળ અને પવિત્ર જળ જ ભરેલું છે, અને તરંગો શેના છે, મોટા મોટા લહેર, મોટી મોટી
લહેર કયો કે મોજા કયો એ આવે છે. સમુદ્રમાં દરિયા પાસે જતાં જ પહેલામાં પહેલું આપણને પાણી અને મોજા દેખાય. અને મોજા જે હિલોળા ઉછાળા લેતું હોય એનો સુંદર ધ્વનિ સંભળાય. ખરું? તો કે નિશ્ચય અને વ્યવહારના કથન, મોટા મોટા સિદ્ધાંતો, ગમ ન પડે તેવા સિદ્ધાંતો છતાં ત્રણેય કાળમાં અબાધિત સત્ય, એનું નામ સિદ્ધાંત અને સૂત્ર. જ્ઞાન નહીં અને ક્રિયા નહીંના અર્થઘટનો, એની કથા, એના કથન, એનો વ્યપદેશ, આ બધો વિસ્તાર, આ બધા તરંગ, તો કે મોટા મોટા તરંગ, પ્રબળ તરંગ આ પ્રવચન સમુદ્રમાં છે. એ તરંગના અવાજથી, મેં તો કલકલનાદની જેમ, કલકલનાદ જુદો હોય અને આ જે મોજાનો જે અવાજ હોય એ પણ જુદો હોય. જીવને જુઓ, આજે ઊંઘ ના આવે ને ત્યારે એની કસેટ મૂક્યા કે જાણે કે દરિયા કાંઠાના મોજાના ઘૂઘવાટનો જે અવાજ હોય એ આછો આછો આવતો હોય અને હાલરડાની જેમ એ જરા જરા રહેતું હોય રૂમમાં અને પછી ઊંઘી જાય. ઊંઘ ના આવે એનો એક ઉપાય. આ વિષય કશાય, આ વિષય ભાવ ક્યાં લઈ જાય છે એની વાત છે. તો કે અહીંયા તો પ્રવચન સમુદ્રની વાત છે કે તરંગના અવાજથી શું થાય? તો કે જે કોઈ ખડક ને પર્વત હોય એ તૂટી જાય? તો કે હા, તૂટી જાય. કે દુર્નયવાદી અને એકાંતવાદી જે કોઈ રહ્યા છે, આપણે દરિયાની સમુદ્રની પણ વાત કરીએ છીએ અને પ્રવચન સમુદ્રની વાત કરીએ છીએ. શાસ્ત્ર સાગરને આ પાણીના જળસાગર સાથે આપણે સરખાવી રહ્યા છીએ. તો કે એકાંતવાદી કાચબા હોય એ દુઃખી થાય છે. દુર્નયવાદી અને એકાંતવાદી કાચબા આ જીન પ્રવચન સમુદ્રમાં દુઃખી થાય છે. કેમ કે સિદ્ધાંતો, પ્રબળ સિદ્ધાંતો, એના તરંગ, એના અવાજ, એનો ધ્વનિ, એનો નાદ, મૂળ તો દિવ્ય ધ્વનિમાંથી બધું પ્રગટ્યું, તો કે તૂટી જાય છે. બીજું શું તૂટી જાય છે? કાચબા દુઃખી થાય છે ને, તો કે જે કોઈ પક્ષ અને કુપક્ષ હતા એ કુપક્ષ રૂપી પર્વતો કે ખડકો હોય છે એ તૂટી જાય છે. પછી નય પ્રમાણ કેવી રીતે આવ્યા? તો કે વિવિધ નયના પ્રમાણથી જે કોઈ નિશ્ચય અને અર્થકારિણી નદી હતી એનું એક સૌભાગ્ય સ્થાન અને સંગમ સ્થાન બની જાય છે. જેટલી જેટલી નદીઓ છે તે સમુદ્રમાં ઠલવાય. તો કે આ નિશ્ચય ક્યાં લઈ જાય છે નદીને? તો કે એક સાગરમાં જવું તે. તો કે આ બધી જુદી જુદી નદી છે, જુદી જુદી યુક્તિ છે. જુદા જુદા નય અને પ્રમાણથી નિર્ધાર તો એક આત્માનો જ કરવાનો છે, નિશ્ચય તો એક પદાર્થનો જ કરવાનો છે. તો આ નિર્ધાર, નિશ્ચય અને નિર્ણય કરવા માટે, પદાર્થનો નિશ્ચય કરવા માટે ત્યાં પહોંચી જાય છે. એટલે બધી નદીઓનું સંગમ સ્થાન જેમ સમુદ્ર છે તેમ આ બધા પણ પ્રવચન સમુદ્રમાં જઈને ભળે છે. સમુદ્રને મર્યાદા ખરી? હા, આપણે કહીએ જ છીએ ને કે નદી મર્યાદા તોડીને સમુદ્રમાં ભળી જાય, પણ સમુદ્ર મર્યાદા ઓળંગે નહીં. બીજી રીતે મર્યાદા એટલે લિમિટ તો ખરી જ ને. અફાટ, અમાપ એમ બધું કહીએ, પણ અમુક સ્ક્વેર ફીટ ને અમુક સ્ક્વેર યાર્ડ ને એવી રીતે તમે ગણો તો અમુક દેશ વચ્ચેનો એરિયા કે એમ ગમે તે પેસિફિક ઓશન હોય તો શું થઈ ગયું, પણ એમ તો એની લિમિટ આવી જ ગઈ ને. અમુક ભાગમાં પાણી છે વિશ્વના, પણ આકાશની જેમ અનંત તો નહીં જ કહેવાય. ફરક તે ફરક. આકાશ કરતા દરિયાની લિમિટ છે. તો કે પ્રવચન સમુદ્રને શું લિમિટ હોય? તો કે સ્યાદવાદ રૂપી લિમિટ છે ને મર્યાદા છે. ચારે કિનારે અનેકાંત દૃષ્ટિ અને અનેકાંત વાત છે. એટલે ક્યાંયથી એ છલકાય નહીં. કોઈ મર્યાદા, બધી મર્યાદાનું એ મર્યાદાપૂર્વક પાલન કરાવી શકે એવો સ્યાદવાદ રહ્યો છે. કોઈ પણ દ્રષ્ટિએ જીંદ પ્રવચનની રીતે કોઈ પણ દર્શન, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિની કોઈ પણ દૃષ્ટિબિંદુથી કોઈ પણ વાત ખોટી ઠરી શકે નહીં. એની દ્રષ્ટિએ એ સાચો છે, એની દૃષ્ટિમાં આમ હતું, એની દૃષ્ટિ આ પ્રમાણે હતી, એમના અભિપ્રાયમાં આમ હતું, એમ અભિપ્રાયમાં ને અપેક્ષાએ ને સ્યાદવાદને અનેકાંતવાદને સપ્તભંગીને એમ બધી રીતે સોલ્યુશન આપી દે, સમાધાન આપી દે, એ મર્યાદા છે. અને આગમ આ મર્યાદા વડે જ આપણને આપણા આત્માની પણ ગમ પડવાની છે, પાડવાની છે. જીનવરમાં સગળા દર્શન છે, દર્શન જીનવર ભજનારે, સાગરમાં સગડી તટીની સઈ, તટીની સાગર ભજનારે, ષડ દર્શન જીન અંગ ભણી છે, ન્યાસ સળંગ જ સાધે રે. આનંદગંજી મહારાજના સ્મરણમાં આવે કે દરિયામાં નદી ભળી જાય છે તેમ જીન દર્શનમાં બધી નદી ભળી જાય છે, જીન સમુદ્રમાં બધી નદી ભળી જાય છે. એ જ વસ્તુને કૃપાળુદેવે આપણને સમજાય તે મૂક્યું હાથ નોંધમાં.
रचना जिन उपदेश की परमोत्तम तीनु काल, इनमें सब मत रहत है करते निज संभाल। નિજપદની સંભાળતા સંભાળતા આત્મપદની સંભાવ્ય શક્તિ પરમાત્માપણે રહેલી છે તે એ ક્યાં રહે છે તો કે ઇનમે સબમત રહત હૈ, જીન મતમાં સગડા મત સમાય છે, બધું જ બધા દર્શન સમાય છે. અને પછી તો કે પોતાનું પદ સંભાળી લેવાની વાત છે. પરમ ઉત્તમ છે તીનું કાળ, ત્રણેય કાળમાં સર્વોત્કૃષ્ટ અબાધિત સત્ય સિદ્ધાંત સૂત્ર, અને જેના પરિણામે પોતે પોતાનું પદ સંભાળી લે. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, એ આપણને ગોખાવ્યું. એનો લક્ષ્ય થવા માટે સત્શાસ્ત્રો કયા, એ સત્શ્રુતનો મહિમા અપરંપાર છે, શિરોમાન્ય છે. એનો મર્મ આપનારા સદગુરુ સદુપદેશતા એથી પણ અધિક છે. શાસ્ત્રા પુરુષના વચન તેજ શાસ્ત્ર હોવા છતાં સત્પુરુષને અધિક કહ્યું છે. માટે અહો સત્પુરુષના પછી વચનામૃત, પછી મુદ્રા અને પછી સત સમાગમ ક્રમ પણ જ્ઞાની પુરુષોનો કોઈ ઓર છે. હવે સમુદ્ર. સમુદ્ર મંથનના અંતે 14 રત્નોની પ્રાપ્તિ થઈ. આમ તો ઘણું મળ્યું, પણ આ 14 રત્નની વાત છે. પરમ કૃપાળુ દેવે પણ યુગ યુગની યોગીની સાધના પછી, અનંતકાળના અટન પછી, પરિભ્રમણનો અંત આવતી વખતે છેલ્લે છેલ્લે આપણા પર અનંત કરુણા કરતા કરતા 14 કડીનું અંતિમ સંદેશ આપતું સુંદર મજાનું નજરાણું ધર્યું, પ્રાભૃત ભેટ ધરીને ચાલ્યા ગયા. પ્રેઝન્ટ કર્યું. એ 14 રત્નો મળ્યા, સાગરના સાર રૂપે મળ્યા. સમુદ્ર મંથનના સાર રૂપે 14 રત્ન મળ્યા, તો પ્રવચન સમુદ્રના સાર રૂપે ઘણા આગમ રચાયા, પણ બધાનો સાર પાછો 14 પૂર્વમાં આપ્યો. પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ આ 14 પૂર્વ આવ્યા. હવે પ્રશ્ન એમ થાય કે આ પૂર્વ શું? પ્રાયોર ટુ, પહેલાનું, આગલું, એ પૂર્વની વાત નથી. તો અહીંયા 14 પૂર્વ શું? તો કે ટૂંકમાં કહી દઉં. ભગવતી આરાધના કરીને શ્વેતાંબર આમનાઈ અને દિગંબર આમનાઈ, બંને આમનાઈને માન્ય એવું શાસ્ત્ર છે. આ કાળમાં સમજાય કૃપાળુદેવે માન્ય કર્યું છે એવું છે, મજાનું છે. બંને ઉપર બંને આચાર્યોની ટીકા છે, નામ એક છે. એમાં બંનેને માન્ય છે એક સરખી રીતે તે વાત છે કે 32 અક્ષરનો એક શ્લોક, 32 અક્ષરનો એક શ્લોક અને 15,08,86,840 શ્લોક એટલે એક પદ. 32 અક્ષરનો એક શ્લોક અને આ 15,08,86,840 શ્લોક એટલે એક પદ. એવા લાખો અને કરોડો, 1 કરોડ તો લગભગ બધામાં છે. એ એક પૂર્વમાં એટલા પદ અને એવા 14 પૂર્વ. આપણને આટલું સમજતા કહેતા એમ થઈ જાય કે અહો, તો ખરેખર સમુદ્રની વાત શું કહેવી? આ પૂર્વ લખતા કેટલી શાહી જોઈએ? આપણને તરત જ એમ થાય કે આટલું લખાય ક્યારે, સમય કેટલો અને શાહી કેટલી જોઈએ? વાણિયા ખરા ને મૂળતો, એટલે જોતા મેં તે વિચાર આવે. એટલે શાહી કેટલી જોઈ? તો ભગવાને આપણને જાણતા હોય એટલે જવાબ આપી દીધેલો છે, વગર પૂછી આપી દીધો છે કે આને કુતૂહલ જિજ્ઞાસા થવાની, કાંઈ નહીં આવી થશે. એક પૂર્વ લખતા એક હાથી ડૂબે તેટલી શાહી જોઈએ. એક પૂર્વ લખતા એક હાથી ડૂબે તેટલી, હાથીના વજન જેટલી નહીં પણ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ. 2 પૂર્વ લખતા 2 હાથી ડૂબે તેટલી જોઈએ. અને 3 લખતા 3 હાથી ડૂબે તેમ નહીં, પછી ગુણાકાર કરવાના છે, જેમ ગુણના કર્યા તેમ. 3 હાથીમાં 2 દુ 4 ગણવાના, 4 પૂર્વમાં 4 દુ 8, 5મા પૂર્વમાં 5 દુ 10, એમ કરતા કરતા 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 દુ 512 ગુણ્યા 2 1024 ગુણ્યા 2 2048 ગુણ્યા 2 4096 ગુણ્યા 2 8192 અને એને ગુણ્યા 2 એટલે 16,000 સમથિંગ જે આવ્યું તે.
અને આ 14 પૂર્વમાં 16,383 ઘરે જઈને સરવાળો કરવાની છૂટ, અને હમણાં થઈ જાય તો વાંધો નથી, ભૂલ હોય તો સુધારી દેજો. આ 16,383 પૂર્વ, અરે એટલા હાથી ડૂબે એટલી શાહી, ત્યારે 14 પૂર્વ લખાય. જુઓ તો ખરા, કોઈ પણ પ્રિન્ટિંગ પ્રેસમાં જાઓ તો ના પાડી દે. એટલે જ ભગવાને કર્ણોપકર્ણ શ્રુત અનુબંધ, શ્રુતની પરંપરાથી જ કહેતા હતા માર્ગ, કે એકેય પુસ્તક, શાસ્ત્રની અવલંબન, આધાર, પેન, પીસ ઓફ પેપર, પેન કાંઈ જરૂર નહીં, અવલંબન જોઈએ જ નહીં. કેવી રીતે? તો કે એકબીજાને કે બીજો ત્રીજાને ભણાવે, ત્રીજો ચોથાને, કોઈને 1 વારમાં યાદ રહે, કોઈને 2 વારમાં, કોઈને 3 વારમાં. એમ જ આ શાસ્ત્રોની પરંપરા ચાલી. અને આજે આપણને એક હે પ્રભુના 20 દોહરા કે મંગળાચરણ કે સામયિક, આપને તો આવડે બધાને, આ તો વાત થાય છે બીજાની. આત્મસિદ્ધિ જે પ્રતિક્રમણ, નિત્યક્રમ, તો આપણને પુસ્તક વિના ચાલે જ નહીં. અને ત્યાં શાસ્ત્રો મોઢા મોઢ શીખવાડાતા હતા, અવધારાતા હતા. એને અવગાહન અને અવધારણ કહેવાય. અને પછી કાલાંતરે ભગવાનને લાગ્યું કે હવે લોકોની યાદશક્તિ ત્યારે પણ ધીમે ધીમે મંદતાને ભજતી હતી, પછી ક્ષીણતાને ભજે. અને વાર છે, કારણ કે નિગોદના અક્ષરને અનંતમો ભાગ ઉઘાડ છે, એટલે આપણાથી એમ ક્ષીણ નહીં કહેવાય. તો એ બધું થતા આ પૂર્વ રચાયા. અને પછી પૂર્વ તો રચાઈ ગયા, એના નામ પણ કેવા? તો કે ઉત્પાદ પૂર્વ, અગ્રાયણીય પૂર્વ, વીર્ય પ્રવાદ પૂર્વ, અસ્થિનાસ્તિ પૂર્વ, જ્ઞાન પૂર્વ, સત્ય પૂર્વ, આત્મ પ્રવાદ પૂર્વ, 7મું આત્મ પ્રવાદ પૂર્વ, કર્મ પ્રવાદ પૂર્વ, પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ, વિદ્યાનુવાદ પૂર્વ, અવંધ્ય પ્રવાદ પૂર્વ, પ્રાણાયુગત પૂર્વ, ક્રિયા વિશાલ પર્વ, અને છેલ્લું 14મું તે લોક બિંદુસાર પર્વ. આમાં 7મું સ્પષ્ટ કહેવાયું, 7મું બોલાયું તે આત્મપ્રવાદ પૂર્વમાંથી એમ કહેવાય કે પરમ કૃપાળુ દેવે શ્રી આત્મસિદ્ધિજીની ગંગાનું અવતરણ કર્યું. જગતના કલ્યાણ માટે 7મા પૂર્વમાંથી ઉત્તરણ કર્યું. એટલે કંઈ 14 પૂર્વ આજે અવેલેબલ નથી, મળતા નથી, કે 7મું પૂર્વ એનો સ્ટડી કર્યો, અભ્યાસ કર્યો, આપણે જેમ વચનામૃતજી ખોલીને બેઠા છીએ તેમ, અને પછી થોડુંક કંઈક લખી દીધું, એમ નથી. આ પરમ કૃપાળુ દેવ તો યુગ યુગનો યોગી, અને છેલ્લે પછી સહયોગી અયોગી દશાની વાત, અને એણે જે મૂકેલું છે તે આત્મસિદ્ધિ છે. એટલે આત્મ પ્રવાદ પૂર્વમાં એવી આત્મા સંબંધી બધી જ વાત હતી. જેમ પ્રત્યાખ્યાન પૂર્વ કહ્યું, એટલે કે પચખાણનું જ આખું પૂર્વ, એટલે કેટલી સૃષ્ટિ થઈ. આપણે તો એક સુપચખાણ ને દુપચખાણ સમજવામાં ફાંફા પડી જાય છે. તો અહીંયા તો પચખાણનું જ આખું પૂર્વ, એમ આત્માનું જ પૂર્વ. તો કૃપાળુદેવનું જ્ઞાન કેવું? તો કે અહો, એ 7મું આત્મ પ્રવાદ પૂર્વ એમણે આત્મસિદ્ધિજીમાં આપણને સમજાય તેમ ઉતારી દીધું. આ પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. આ 14 પૂર્વ તો આપ્યા, અને 14 પૂર્વ એટલે દ્વાદશાંગીમાં કેટલામું નામ તો આવતું નથી. 11 બોલી ગયામાંથી, 14 બોલી ગયામાંથી. શ્રી આચરાંગજી, શ્રી સુયગડાંગજી, એમાં ક્યાંય આવતું નથી. તો કે 12મું, દ્વાદશ એટલે 12, 12મું પૂર્વ એનું નામ, 12મું અંગ એનું નામ દૃષ્ટિવાદ. અને દૃષ્ટિવાદ નામનું અંગ સંપૂર્ણપણે વિચ્છેદ છે. એટલે આજે દ્વાદશાંગીમાં હંમેશા 11 આગમ જ છપાતા હશે, દૃષ્ટિવાદ નહીં છપાય. છપાય તો જરા દર્શન કરાવવા આપવા વિનંતી. તો આ દૃષ્ટિવાદ પૂર્વમાં પણ 5 ભાગ, એમાંનો એક ભાગ તે 14 પૂર્વ. અને ભગવાન અહીં કૃપાળુદેવ એમ મૂકે કે પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ. તો કે આવો આખો સાગર દરિયો આપણાથી પીવાનો નથી, પી શકાય નહીં, અને છતાં વગર પીધે પણ તરવું છે. તો શું? આખો દરિયો સિંધુ બિંદુમાં આવી ગયો. કેવી રીતે? તો કે ગૌતમ ગણધર દેવને ઇન્દ્ર મહારાજે વેશ પલટો કરીને શ્રી મહાવીર સ્વામી પાસે તો મોકલ્યા. ગૌતમ પ્રભુને ત્યાં સુધી એમ જ હતું કે હું સર્વજ્ઞ, પણ મહાવીર પ્રભુ મળ્યા ત્યારે ખ્યાલ આવ્યું કે સર્વજ્ઞ તો આ મહાવીર પ્રભુ છે. હું મારી જાતને સર્વજ્ઞ માનતો હતો. બૌદ્ધ શાસ્ત્રોમાં પણ જુદા જુદા સર્વજ્ઞ આવે, તે સર્વજ્ઞ નહીં, પણ સર્વજ્ઞ તો આ છે કે જેની આટલી શોભા છે. એટલું નહીં કે સમવસ્ત્રની દેવોકૃત શોભા છે. દેવાગમ નભોયાન ચામરાદિ વિભૂતય. સમંત ભદ્રજી ત્રાડ રાડ પાડીને કે આ બાહ્ય વિભૂતિ છે એટલે માનતો નથી, પણ ગૌતમ સ્વામીને ન જાણે કેમ મહાવીર સ્વામીના દર્શન થતા જ
કહો સત્પુરુષના વચનામૃત. આ વચનામૃતજીની પહેલા પણ એમને દર્શન થતાં જ અમુક પ્રતીતિ આવી અને વચનામૃતથી તો ઓર પ્રતીતિ આવી. આ દર્શન થતાં જ પોતાના આત્માનું દર્શન, સર્વજ્ઞ સ્વભાવ હતો, સર્વજ્ઞને દૃષ્ટિમાં લીધા, જોયા અને પોતાની દૃષ્ટિ પલટાઈ ગઈ. તો કે ગૌતમ ગણધરને મહાવીર દેવે સમ્યક નેત્ર આપ્યા. ત્યારે ગૌતમ ગણધર થતા પહેલા પૂછ્યું કે ભગવાન ભંતે કિમ તત્તમ, ભગવાન તત્વ શું છે? અને મહાવીર સ્વામીને પણ હવે તીર્થનો ઉદ્ધાર, તીર્થની સ્થાપના કરવાની હતી. એટલે કે છે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, પ્રાકૃત કે અર્ધમાગ્રીમાં ઉપનેયવા વિગમેયવા ધ્રુવે વિવા. વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, વ્યય પામે છે, છતાં વસ્તુ જ રહે છે. આટલું જ કહ્યું છે. આ પ્રવચન સમુદ્રનો 14 પૂર્વનો સાર કે જે કયો તે 14 પૂર્વ તો પછી રાખ્યા. આટલું સાંભળીને ગૌતમ સ્વામીને પણ શું થયું? શું થાય? અનંત લબ્ધિ નિદાન હતા, પણ શ્રી સત્પુરુષના મુખે ખુદાની પાસેથી તીર્થંકર દેવના શ્રી મુખે આ અરિહંત તીર્થંકર વક્ત્ર પ્રસૂતા સર્વ કલ્યાણ કરા વાણી અને પોતાનો પણ એવો કે યોગ સંયોગ, મહાવીર સ્વામી સાથેના કેટલા બધા ભવના કનેક્શન અને પૂરો પ્રેમ પ્રતીતિ આવી ગઈ અને એમાં ડૂબી ગયા. અને એ 3 પદ પરથી એમણે ત્રિપદી કહેવાય, જ્ઞાન દર્શન ચારિત્ર પણ ત્રિપદી કહેવાય અને ઉત્પાદ વ્યય દ્રવ્ય પણ ત્રિપદી કહેવાય અને દ્રવ્ય ગુણ પર્યાય પણ ત્રિપદી કહેવાય. પણ મૂળમાં જે શબ્દ છે તે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય. એટલે તત્વ શું છે, સત્વ શું છે? તો કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. એટલે આપણે લખતા હોઈએ, જોતા હોઈએ ઓમ તત સત. તત્વ શું છે? તે શું છે? ઉપર ઓમ આવ્યું, ડાબી બાજુ તત લખ્યું, જમણી બાજુ સત લખ્યું, તો કે આ ત્રિપદી આપી. આપણે 10, 12, 20 લીટર કોર્ટનું તપેલું મૂક્યું હોય, ઝાડ કઢી ચાય ગમે ત્યાં, આ ભજનની વાતમાં દિવસોમાં ભોજનની વાત કરાય નહીં, પણ માફ કરજો, તો આખું ચાખવું પડે આપણે. એક સેજ બુંદની બુંદ, એમાં અમુકની તો એટલી સ્માર્ટનેસની એક્સપર્ટાઇઝ હોય, કોકને 2-3 વાર ચાખવું પડે, 2 વાર તો ખરું જ, પણ કોકને તો સેજ લીધું નથી કે 12 લીટર કે 2 લીટર કે 20 લીટર આખા મોટા તપેલામાં કે એથી પણ મોટા, એમાં શું છે, કેમ છે, કયું ઓછું છે, વધતું છે, ખબર પડી જાય અને એનો સ્વાદ ચાખી લે તો એ સમજાય છે આપણને કે એમાં એનો સાર આવી ગયો. આ બિંદુમાં સિંધુ સમય, ગાગરમાં સાગર સમય, એ ખબર નથી. નદીમાં દરિયો આવી ગયો, દરિયામાં નદી આવી, ખબર નહીં. દરિયાનું ગમે તેટલું પાણી હોય, અફાટ જળરાશિ, એક બિંદુ ચાખો તો ખબર પડી જાય, એક ટીપામાં ખબર પડે કે ખારું ભ, અને બીજો જે કોઈ સ્વાદ ને મિનરલ્સ હોય તે ખરા. તો આ ખબર પડે છે, આ ખ્યાલ આવે છે. એવી જ રીતે ભગવાન કહે છે કે આ લબ્ધિ હતી અને આ ત્રિપદી મૂકી દીધી, અને એ જ ત્રિપદીને જરાક વધારે બીજી રીતે કહું તો કૃપાળુદેવે ક્યાં મૂકી? 11, 12, 13 વર્ષની ઉંમરે એમ તો લખ્યું જ કે ઉત્પાદ વ્યય દ્રવ્ય છે, ત્રિપદીનો ઉપયોગ અનુભવવો, એ આપણા ઉપર ઉતારવાની છે, આત્મા ઉપર ઉતારવાની છે. પણ મૂક્યું ક્યાં? તો મને સમજાય છે એ રીતે કહું તો, વાલા હોય તે ખનો નાશ નહીં, વાલા નહીં તે નહીં હોય રે, વાલા એક સમય તે સૌ સમય, વાલા ભેદ અવસ્થા જોય રે, મારો રાજ રાજેશ્વર ઉપદીશે, મારો રાજ રાજેશ્વર ઉપદીશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે, વાલા એક સમય તે સૌ સમય, વાલા ભેદ અવસ્થા જોય રે, વાલા હોય તે ખનો નાશ નહીં, વાલા નહીં તે નહીં હોય રે, વાલા કોઈ કોઈ પલટે નહીં, વાલા છોડી આપ સ્વભાવ રે, વાલા રાજ રાજેશ્વર ઉપદીશે. કહેવાય વસ્તુ છે તેનો નાશ થતો નથી, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. આ બધો ફેરફાર, પરિવર્તન, વિકાર, આપણે વિષય વિકારમાં જવાનું છે એટલે વાત આવે છે. આ બધું ક્યાં છે? ફેરફાર, વિકાર અને પરિવર્તન, તો કે અવસ્થામાં છે.
એ પર્યાયમાં છે. મૂળ દ્રવ્ય તો શુદ્ધ જ છે. આ પ્રવચન સમુદ્ર બિંદુનો સારાંશ 14 પૂર્વમાં મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીની વાત ત્યાં પૂરી થઈ ગઈ. પણ કૃપાળુદેવે આ માર્ગના ઉદ્ધારમાં પાછી મૂકી અને પછી ગુજરાતીમાં મૂકી અને સદભાગ્ય મહાભાગ્ય આપણું કે આપણે વળી ગુજરાતી શીખ્યા. બહુ આવડે નહીં આપણને, જોઈએ તેવું સમજાય નહીં. કૃપાળુદેવનું અઘરું તો લાગે, કેમ કે પરમાત્માની શૈલી છે. આપણે શરૂઆત જ્યાં છીએ ત્યાંથી કરવાની છે અને શૈલી પરમાત્માની છે, એટલે થોડું અઘરું તો પડે. પણ આપણી ગુજરાતી, આપણી માતૃભાષા, એટલે એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ આવી ત્રિપદી મૂકી દીધી છે. એક રજકણ જો મેરુ પર્વતને જન્મ આપી શકે, એક જલકણ જો સાગરને જન્મ આપી શકે, ઉદ્ગમ સ્થાન બની શકે, એક અન્નકણ પુષ્કળ ધાન્ય નિપજાવી શકે, અને એક શીતકણ જો હિમાલય બનાવી શકે, પ્રગટ કરી શકે, તો મારા ભગવાનનું, આપણા ભગવાનનું એક વચન, એક શબ્દ, એક મંત્ર, એક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપણું કલ્યાણ ન કરી શકે? આ પ્રવચન સમુદ્ર ઘોળીને પીવાય, માત્ર નામ લેવાય એટલી પણ તાકાત, હિંમત તો નથી. આ બુદ્ધિ વિકલ્પ પંગુ આગળ શું કરે? તો કે ભગવાન મળ્યો છે, સમ્યક દર્શન, સમ્યક દૃષ્ટિ દાતા, સમ્યક નેત્ર દાતા મળ્યો. તો કે હા મળ્યો, એની પ્રતીતિ છે, એના પર પ્રેમ છે, કરવાનો છે, લાવવાનો છે, તો એમાંથી આપણને પ્રાપ્તિ થશે જ થશે. એક વચનથી, એક આજ્ઞાથી અનંતનું કલ્યાણ થાય, અને કલ્યાણ તો જીવનમાં આમ જુઓ તો એક જ વાર કરવાનું છે. અનંત કાળના પરિભ્રમણમાં એક જ વાર દૃષ્ટિ ખોલવાની વાત છે. પછી પડી જાય તો કદાચ બીજી વાર, પણ મૂળમાં એકવાર આંખ ખોલવાની વાત છે. તો આવી વાત ભગવાને કરી છે. ભવ સમુદ્ર તરાવી દે. પ્રવચન સમુદ્ર છે, પ્રવચન સાગર છે, શ્રુત સાગર છે, એની સામે આપણે ભવ સાગરમાં ડૂબેલા છીએ, તો આપણને આપણો સાગર તરાવી દે એવું આ વચન છે. આટલા શ્રુતના મહિમા પછી ફરીથી ભગવાન નો બોજ તો હોય જ કે મિષ્ટાન જમાડે, પછી કે થોડી કડવાણી કે કડવાશ પણ લેવી જોઈએ. સારી વાત છે, આપણને ગળે ઉતરે નહીં. એકલું મિષ્ટાન ગમે, ફરસાણ ગમે, કડવી વસ્તુ નહીં ગમે. પણ આપી છે. શું આપી? જે શાસ્ત્ર વનમાં ભટકતી મતી સતી સમી નહીં જાણવી, ચૈતન્ય કુળ ઘર તજે જે કુલટા નઠારી જાણવી, મતિ રૂપ નદી દૂર દૂર દોડે, શાસ્ત્ર સાગર શોધતી, પરમાત્મ વેદનથી હૃદય ભેદાય તો સ્થિરતા થતી. શાસ્ત્રનો તો વન છે, જંગલ છે, સમુદ્ર છે, સાગર છે, એમાં આપણી મતિ રૂપી નદી એને આંબવાને, પહોંચવાને, એમાં ભળવાને, બોધ લેવા તો દોડે છે, દૂર દૂર સુધી દોડે છે, અને દોડાવવાનું કહ્યું પણ છે, પણ એ થાકે. અને ક્યાં સુધી દોડાવવાની છે? તો કે થોડીક સમજ આવી જાય, થોડુંક થોડુંક સમજાય ત્યાં સુધી બરાબર છે, પણ એ સમજણના અંશે, સમજણના અંતે સાર ગ્રહણ કરવાનો તો શું છે? સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવું. એટલું જ ન સમજાયું એ વખતે પણ, એટલા માટે શ્રી આચરણથી બધા શાસ્ત્રો રચવા પડ્યા. તો કે શાસ્ત્રીય અભિનિવેશ ન થઈ જાય ત્યાં સુધી દોડવું. આપણે કહીએ કે 100 મીટર દોડી શકતા ન હોય, 100 મીટર શું, પણ કદાચ 50 મીટર દોડ પણ કદી કરી ન હોય, અને પછી કે મારે ઓલિમ્પિક્સમાં એન્ટ્રી મારવી છે, તો ઠીક, અપાત્ર ગણીને આપે જ નહીં એટલે વાંધો નહીં. તો એવી મેરેથોન દોડમાં જવું હોય તો એમ પછી કાંઈક તો ઠેકાણું પડવું જોઈએ આપણું. તો કે શાસ્ત્રનો દરિયો છે એની ના નહીં, આપણી મતી નદી છે એની ના નહીં, પણ એની પાછળ દોડવાની રીત છે, ઢબ છે, પદ્ધતિ છે, એનો આગ્રહ ન થઈ જાય એ જોવાનું છે. અને એટલા માટે એ વાંચતા વાંચતા, એ વિચારતા વિચારતા જો એક વખત જીવ શાંતપણું પામે, પરમાત્મા વેદનથી હૃદય ભેદાઈ જાય, ગ્રંથિ ભેદ થઈ જાય, ત્યાં ને ત્યાં એને જે શાંતપણું સેવે, પેલા આવે અને પછી સેવે, તો એને પછી આગળ જવાની, ખૂબ ખૂબ દોડવાની અને એને ટ્વિસ્ટ કરવાની કોઈ જરૂરત નથી, એમ ભગવાનનો બોધ છે. ચૈતન્ય ઘર તજી કુલટા નઠારી જાણવી. સ્વને છોડીને પછી શાસ્ત્રને
પણ અવલંબન કહી દીધું કે પર છે, તો એમાં જવાની પછી જરૂર નથી, તું છો ત્યાં રહે. આપણી ભાષામાં કહું, થોડીક સીધી રીતે કહું કે મંત્ર ગણતા ગણતા પણ મંત્ર ભૂલી જવો, માળા ગણતા ગણતા ભૂલી જવો, ચાઈને ભૂલી જવું, જોકું આવે બીજા વિચારમાં પડીએ, શૂન્ય થઈ જઈએ તેમ નહીં. પણ કેવી રીતે? તો કે એમાં એટલી બધી લીનતા આવી જાય, એકતા થઈ જાય, એકાકાર થઈ જાય કે પોતે આગળ હવે 3 માળા ગણવાની છે તો 2.5 થઈ કે 2 થઈ એના વિકલ્પમાં ન જાય. 108 કરવાની છે, કેટલી થઈ? 4 લોગસનો કાયોત્સર્ગ છે તો 2 થયા, 2.5 થયા, હજી તો વાર છે, ત્યાં ખંજવાળ આવી. તો એમ નહીં, એવો વિકલ્પ નહીં. આ બહુ જલ્દી બોલાવે છે, આ બહુ વાર લાગે છે, એમ કાંઈ નહીં. જે બોલાવનાર બોલાવે છે, ભણનાર ભણાવે છે, આપણે માત્ર ભાવ કરવાના છે. આપણી જવાબદારી એટલી જ છે. અને ભાવ કરતાં કરતાં બધું ભૂલી જઈએ તો એટલો જ ભગવાનનો બોધ છે કે બધું ભૂલી જવું, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણે રહેવું. કોઈ પણ સાધન કરીને અંતે તો એ જ કરવાનું છે. માટે ત્યાં વાત એટલેથી અટકે છે કે શાસ્ત્રનો અવલંબન છે. શાસ્ત્ર તો આપણને શિરો માન્ય જ હોય અને છે પરમ શ્રુતનો પરમ આધાર છે. સત્શ્રુતને થાય તેટલા નમસ્કાર ઓછા છે, પણ આવીને ઊભું રહે છે કે ક્ષણ ક્ષણ વિચારજે કે મને શાસ્ત્રનો આગ્રહ તો થઈ જતો નથી, હું શાસ્ત્રીય અભિનિવેશમાં તો જતો નથી. લૌકિક અભિનિવેશ છોડી શકું તો શાસ્ત્રીય અભિનિવેશ નહીં છોડી શકું. આ મોટી વાત છે. આજે અનુભવીને પંડિત અને અનુભવીની વાતથી જ આજની વાતની શરૂઆત થઈ છે અને ત્યાં જ વાત લગભગ પૂરી થવા આવે છે. તે પહેલાં યોગની વાતથી જે આ પદ શરૂ થયું છે કે સંયોગને સમજવા જેવો કોઈ યોગ નથી. ચાણક્ય તો આપ જાણો ને, ચાણક્ય અપાર્ટમેન્ટની વાત નથી, ચાણક્ય કોઈ પિક્ચર હોય, હીરો હોય તો ખબર નથી, પણ ચાણક્ય એટલે આપણને તોલારામ ટકારામ, જેમની બુદ્ધિ માટે માન, રાજનીતિજ્ઞ, કુટજ્ઞ, એવા ચાણક્ય ભગવાન તો નહીં, પણ મહારાજની વાત છે. ચંદ્રગુપ્ત મૌર્યના વખતના ચાણક્ય અને ચંદ્રગુપ્તને ભારે દોસ્તી. ચાણક્યને એક વખત મન થયું, જેમ વિક્રમ રાજા પરદુખ ભંજન હતા એવી રીતે ચાણક્યને મન થયું કે ચલો હંમેશા એ વેશ પલટો કરીને ઓળખાય ને એવી રીતે કોઈના ઘરે જાય, જનસમૂહ, જનસંપર્કથી ઘણું જાણ્યું, ઘણું શીખ્યા અને ઘણી રીતિ અપનાવી હતી. એમાં એક માજી મળ્યા, હંમેશા અનુભવી જ મળે, વૃદ્ધા, જ્ઞાનમાં વૃદ્ધ, એમ અનુભવ વૃદ્ધ. એ માજીને ત્યાં ગયા. માજી ઓળખતા નથી, એને ઓળખવાની બહુ પડી પણ નથી. પછી ભૂખ લાગી છે માજી, રસ્તામાં ઘર આવ્યો. એ જમાનો એવો આતિથ્ય સત્કારનો હતો, બાય અપોઇન્ટમેન્ટ ઓનલી નહોતું. અતિથિનું નામ જ કે નાસ્તિ તિથિ યસ્ય સહ. પહોંચ્યા. માજીએ પ્રેમથી, અગાઉના માણસો એટલે પ્રેમથી જમાડે, આપણે એવું સાંભળીએ કે ભલે હો જાય, જે છે તેમાંથી ભાગ પાડીએ, પણ મારાથી બહુ કામ થતું નથી અને બહુ પોસાય એવું પણ નથી, એટલે મેં એક જ વસ્તુ બનાવી છે, આટલી છે અને આપણે જમી લઈએ, પહેલાં તમે જમો. ચાણક્ય કે ભલે. જમવા બેસે છે. માજી કહે છે, ચાણક્ય કહે છે કે કંઈ સારું સારું બનાવ્યું છે, એટલે એના જવાબમાં કહે છે આ એક જ બનાવ્યું છે, મારા હાથ પણ ન ચાલે અને મને પોસાય પણ નહીં, પણ એનું નામ સુખ પાવની છે. સુખ પાવની એટલે કોઈક મિષ્ટાનનું નામ હોય કે ફરસાણનું હોય એવું થાય. હવે જે હોય તે ગરમા ગરમ જ જમાડે છે, એમાં વચ્ચે ઘી નાખ્યું. ચાણક્યને શું ઉતાવળ કે ભૂખ એટલી બધી લાગી હોય અને અન્ન અને હાથ વચ્ચેનું હથિયાર નહીં એની પાસે, ડાયરેક્ટ કોન્ટેક્ટ, ચમચી નહીં, ટૂંકમાં હાથ નાખ્યો ને હાથ નાખ્યો એટલે દાજ્યા, ગરમા ગરમ એટલે. અને હાથ ક્યાં નાખ્યો? બરાબર વચ્ચે. માજીએ કહ્યું કે આમ હોય હાથ દાજે જ ને, વચ્ચે હાથ નાખો, ગરમા ગરમ છે તો કે કેમ જમાય? ચાણક્ય જુઓ, બાળક થઈને પૂછતા હોય, જિજ્ઞાસુ. તો કે આ સુખપાવની એટલે બીજું કાંઈ નથી, આ ખીચડી છે અને ગરમા ગરમ ઘી અને ગરમ એટલે વધારે લાગે, તો કે થોડી થોડી હાથથી લેતું જવાય અને જમણા હાથથી આમ સાઈડમાં મૂકતું જવાય અને થોડી થોડી ખાતું જવાય, મિક્સ કરતું જવાય. આ એનો બોધ છે.
કે આટલું ખાતા ન આવડે કે આટલું જમતા રોકતા ન આવડે, આ વચ્ચે છે, દાજે છે, ગરમ છે અને આવી રીતે ખવાય. હવે આમાં બોધ શું રહ્યો છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય કંઈક રાજનીતિ ઘડતા હતા, એમાં સીધું જ એકદમ પાવરફુલ કન્ટ્રી એના પર આક્રમણ કરવાની વાત. તો કે એ રાજા કન્ટ્રી બધું બહુ પાવરફુલ છે, એમ સીધું આક્રમણ ન કરાય, એની આજુબાજુનું બધું હોય, પહેલા આજુબાજુનું જીતાય અને પછી આ રીતે સર કરાય. એ રાજનીતિમાં ચાણક્યના ગુરુ થઈ શકે, ગુરુ નહીં થયા એવા માજી મલ્યા અનુભવ વૃદ્ધ છે. માટે તો કે મારે એ જ કહેવું હતું, તો કે હું ચાણક્ય છું, તો કે એ જે હોય તે, આ તો મેં તો ખીચડીની વાત કરી કે આ પ્રમાણે જમાય અને તો સફળ થવાય. હવે આમાં આપણને શું લાગુ પડ્યું? આ ભગવાનનો બોધ છેલ્લે છેલ્લે કરુણા કરી, પણ શરૂઆત પૂર્ણતાના લક્ષ્ય છે અને એ જ વાસ્તવિક શરૂઆત કઈ છે ને, 100%ની જ વાત, 100માંથી 100 માર્ક્સ આવવા જોઈએ. એમાં મેથેમેટિક્સનું પેપર 97 આવે તો ખોબા મૂકીને ભરીને રડ્યા, 99 આવે તોય શું જવાબ દેવો એ સવાલ થાય કે 100માંથી 100 કેમ ન આવે. પછી ભલે ને જેટલા આવે એટલા, એટલે 100 થી શરૂઆત કરી, સહયોગી પદ, અયોગી પદ, સિદ્ધ પદ, કેવલ જ્ઞાન વગેરે વગેરે, અને પછી કહ્યું કે એમ સીધે સીધો તું હાથ ના કે મને આત્મ અનુભવ કેમ થાય, મને સહજાત્મ સ્વરૂપ કેમ પ્રગટે, તો એમ પ્રગટે નહીં. વિષય વિકાર સહિત જે રહ્યા મતીના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ, એમ ધીમે ધીમે કરાય. અને એની વિચારણા આપણે યથાવસરે ઘણું કરીને આજે સાંજે જ લઈશું. સંયોગને સમજવા જેવો કોઈ યોગ નથી, અને આ સંયોગ સમજવો એટલે જ ભગવાનની ભાષામાં કહું, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તો કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માથી જનયે. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માથી જનયે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.